આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આજરોજ સવારે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં નહિયર ગુરુકુળના પરમ પૂજ્ય શાસ્ત્રી કેશવ પ્રિયદાસજી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। આવેલા મહેમાનોનું શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ શાળાના બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે કેશવપ્રિય સ્વામીએ ભારતના મહાન ઋષિમુનિઓની વૈજ્ઞાનિક શોધ વિશે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળ ભાષામાં સમજૂતી આપી હતી અને બાળકો વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ રસ લે તેવા આશીર્વચન આપ્યા હતા। ત્યારબાદ આમોદ પાલિકા પ્રમુખ તેમજ આમોદ તાલુકા શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાવજી, બીઆરસી આસિફ પટેલ, સીઆરસી તૌસીફ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ ગૌરાંગ સોલંકી દ્વારા વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સ્કૂલના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ 32 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। પર્યાવરણ સંરક્ષણ, હવા પ્રદૂષણ, ઇજનેરી કૌશલ્ય, સોલર ઉર્જા, ચંદ્રયાન, પૌષ્ટિક આહાર, માનવીય શરીર સંરચના, લોહી પરિભ્રમણ, ટ્રાફિક સિગ્નલ, પાણી બચાવો, અવકાશ વિજ્ઞાન, કૃષિ વિકાસ જેવા અલગ અલગ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને જ્ઞાનના આધાર પર પ્રયોગો રજૂ કર્યા હતા। તેમજ સ્ટોલ ઉપર હાજર વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આત્મવિશ્વાસ સાથે મહેમાનો, નિરીક્ષકો તેમજ વાલીઓ આગળ પોતાના પ્રયોગોની ખાસિયતો બતાવી હતી। વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મક અને ક્રિયાત્મક શક્તિ રજૂ કરી મહેમાનોને અચંબિત કરી દીધા હતા। આ વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ઉર્વેશ ગુજ્જર, હિરેન લીંબચિયા, નિરંજનાબેન વસાવા સહિતના લોકોએ સેવા આપી હતી। નમસ્કાર, જય સ્વામિનારાયણ। તારીખ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અનુસંધાનમાં આજે શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 32 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટમાં હવા પ્રદૂષણ, સોલાર, ચંદ્રયાન, ટ્રાફિક સિગ્નલ જેવા અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે। આ વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ, સર્જનાત્મકતા, ટીમ વર્ક, આત્મવિશ્વાસ અને બાળકોને વિજ્ઞાનમાં રસ વધે તે માટેનો જ છે। અને અહીંયા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે તેમાંથી જે પ્રોજેક્ટ શ્રેષ્ઠ હશે તેને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી શાળા દ્વારા સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે। અસ્તુ, જય સ્વામિનારાયણ। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।